નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામમાં થોડાક દિવસ અગાઉની ઘટના જે બની હતી, જેમાં શિક્ષક ભારજી વસાવાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો। ભારજી વસાવાનો વાંક એટલો હતો કે તેમણે વર્તમાન સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો। માથાસર ગામમાં જે પાણીનો વિકરાળ પ્રશ્ન હતો તેને લઈને ભારજી વસાવા દ્વારા મનસુખ વસાવાને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મનસુખ વસાવા તેમની ગામની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। દરમિયાન મનસુખ વસાવાનો અપશબ્દ બોલતો વિડીયો પણ સામે આવ્યો હતો। ત્યારબાદ ભારજી વસાવાએ વિડીયો સાથે જ બનાવીને મનસુખ વસાવા ક્યારેક તેમની ગામની મુલાકાત લેવા માટે નથી આવ્યા તે પ્રકારની વાત પણ કરી હતી ને તેના પછી તંત્ર દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી તેના કારણે હવે આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આને જ લઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાન દ્વારા પત્ર પાઠવવામાં આવ્યું અને ભારજી વસાવાને તરત નોકરી ઉપર પરત લેવામાં આવે તે પ્રકારની વાત કહેવામાં આવી છે। શું કહી રહ્યા છે આદિવાસી સમાજના આગેવાનોને શું મામલો રહ્યો હતો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના માથાસાર ગામની ઘટના છે। તમે સૌ કોઈ વાકેફ છો। થોડાક દિવસ અગાઉનો બનાવ છે જેમાં ભારજી વસાવા નામના જે સ્થાનિક દ્વારા મનસુખ વસાવાનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો। ઘટના સમગ્ર મામલાની એવી હતી, માથાસર ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ના આવતા હેન્ડપંપમાં જે મનસુખ વસાવા ચેકિંગ દરમિયાન પહોંચ્યા હતા ત્યારે તેમણે અપશબ્દો પણ બોલ્યા હતા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો અને ત્યારબાદ જે ભારજીભાઈ વસાવા છે તેમણે જે વિડીયો વાયરલ કર્યો હતો તેના કારણે તેઓ જે માથાસર ગામની એક શાળામાં શિક્ષણ આપતા હતા તેના કારણે એવું પણ કથિત રીતે કહેવાય રહ્યું છે કે મનસુખ વસાવાના ઇશારે તેમને એ શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમણે આ મામલે સમગ્ર રજૂઆત પણ કરી હતી અને તેમણે કહ્યું હતું ઘણા બધા આક્ષેપો પણ તેમણે સરપંચ અને સાંસદ ઉપર લગાવ્યા હતા અને આને જ લઈને વિવાદ છે તે વધુ વકર્યો હતો। જોકે આને જ લઈને હવે જે નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો છે તે ભારજી વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેમના દ્વારા આ મામલાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ભારજી વસાવાને ફરી એકવાર નોકરી પર પરત લેવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। આને લઈને આદિવાસી સમાજના જે આગેવાન છે પહેલાં તો તેમણે શું વાત કહી છે તે સાંભળી લો। અઠવાડિયામાં જે કંઈ ઘટના બની, માથાસર ગામના શિક્ષક જે પ્રમાણેની રજૂઆત કરી હતી પાણી માટે, સાંસદશ્રીનો ક્ષેત્ર લાગે છે। 6 ટાઈમથી ચૂંટાતા શ્રી માન્ય મનસુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો થકી અને પોતે પણ સ્થળ પર હાજર રહીને જે હેન્ડપંપમાં પાણી નથી આવતું એ પાણીનો ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી। તો લોકશાહી છે, લોકશાહીનું મહાપર્વની વાતો કરતી હોય સરકાર, ત્યારે એમને લોકશાહી ઢબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટેની એમને સાંસદશ્રીને આહવાન કર્યું। એના બદલામાં મળ્યું શું? એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર। એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે વિકાસની તમે વાતો કહો છો તે વિકાસરૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ, જ્યારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન થતું હોય એને ફક્ત ને ફક્ત મૌખિક એને બરતરફ કરવામાં આવતા હોય, એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાનભેર લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ રાજ્યપાલ શ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છીએ। આ હતા આદિવાસી સમાજના આગેવાન। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકશાહીમાં તમામને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને તેમણે સાંસદ દ્વારા જે પાણીના પ્રશ્નને લઈને વાત કરી તો સાંસદે આ પ્રકારનું પગલું ભરાવડાવ્યું તે પ્રકારની વાતનો પણ આરોપ છે તેમણે પોતાના નિવેદનમાં લગાવ્યું છે। સાથે જ આટલેથી ન અટકતા તેમણે ચેતવણી પણ આપી છે કે આ પ્રકારે આદિવાસી સમાજ સાથે જે અન્યાય કર્યો છે તો આગામી સમયમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે। સાથે આદિવાસી સમાજના વધુ એક આગેવાને શું વાત કહી છે તે સાંભળી લો। જય જોહર, જય આદિવાસી। મારું નામ વસાવા વિવેક ભરત, હું દયાદરા ગામનો રહેવાસી છું અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે। કારણ છે કે અમારા ડેડિયાપાડાના આદિવાસી શિક્ષક ભારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે, આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી। આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકારશ્રી અને અમારી રજૂઆત તમે સાંભળીને તમે આગળ કોઈ પગલાં લેતા નથી। સાહેબશ્રીએ જે એક નાની અમથી જે પાણીની રજૂઆત કરેલી, આજે એમને ત્યારબાદ 1 કે 2 દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી, પાનખલા જે શાળા છે એમાંથી કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો અમે એવું કહેવા માંગીએ છીએ કે કારણો કયા? કારણો બતાવો તમે અમને
કે કયા કારણથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યારથી એ લોકોએ અમારા જે ભારજીભાઈ વસાવા ગુરુજી છે હું એક વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી એક કારણો બતાવો. ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ, એ અમારા વડીલ છે, અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ ને આવનારા સમયમાં પણ બધાની જ ઇજ્જત કરીશું. આજે કઈ ભાજપની વાત નથી. લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે. ભાજપ માટે નહીં, અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે. અને આવનારા સમયમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગમે હશે, અમારી સાથે જો અન્યાય થશે તો અમે બોલીશું, અમે જવાબ આપીશું. અને હા, કાન ખોલીને ચેતવણી આપીએ છે કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી. અમે જાતે પણ નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યાએ ઝૂકવા નહીં દઈએ. હા, તા આદિવાસી સમાજના બીજા એક આગેવાન, તેમના દ્વારા પણ ભારજી વસાવાના સમર્થનમાં સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું છે અને સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો કોઈ પણ આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તે પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. તે પ્રકારની વાત પણ આદિવાસી આગેવાન દ્વારા કરવામાં આવી છે અને આના કારણે વિવાદ છે તે વધુ વકરતો દેખાઈ રહ્યો છે. આને લઈને થોડા દિવસ અગાઉની વાત કરીએ તો જે ભરૂચના મહામંત્રી છે કોંગ્રેસના સંદીપ માંગરોલા, તેમના દ્વારા પણ ભારજી વસાવાનું સમર્થન કરવામાં આવ્યું હતું અને સાથે જ આ મામલે જે આખી કામગીરી જે સાંસદ છે તેમના ઇશારે થયા હોવાના પણ આરોપ છે સંદીપ માંગરોલા દ્વારા લગાવવામાં આવ્યા હતા અને તેમણે ચૂંટણી પંચ સુધી પણ ફરિયાદ કરવાની વાત કરી હતી. ત્યારબાદ હવે જે આદિવાસી સમાજના લોકો છે તે પણ ભારજી વસાવાના સમર્થનમાં જોવા મળી રહ્યા છે અને તેઓ હાલના જે વર્તમાન સાંસદ છે તેમની સામે બરાબરના ગિન્નાયેલા જોવા મળી રહ્યા છે અને તેમણે ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. હવે જોવાનું એક રહ્યું કે એક સમયે લોકસભાની ચૂંટણી માથે છે અને આ પ્રકારે જે વિવાદ છે તે નર્મદા જિલ્લામાં વકર્યો છે, તેના કારણે આગામી સમયમાં કેવા પરિણામો જોવા મળે છે અને ભારજી વસાવાને કલેક્ટર છે તે નોકરી પર પરત લે છે કે કેમ તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.